સમાચારોમાં આગળ આપણે વાત કરીએ ધરમપુરની તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ધરમપુર ખાતે જંગી સભાનું આયોજન કરીને જણાવી દીધું કે પાર તાપી નદી જોડાણ પ્રોજેક્ટનો જોરદાર વિરોધ કર્યો છે। આ સભામાં મોટા પ્રમાણમાં આદિવાસી ખેડૂતોએ હાજરી આપી હતી। સભાને સંબોધતા અનંત પટેલે આક્ષેપ કર્યો છે કે આ પ્રોજેક્ટ હેઠળ સરકાર આદિવાસી ખેતરો અને ગ્રામજનોની જમીન જપ્ત કરવાની તૈયારીમાં છે અને જે તેમના જીવન અને જીવિકાને સીધી અસર કરશે। તેમણે જણાવ્યું છે કે આ યોજના પાણી પુરવઠો અને સિંચાઈના બહાને આદિવાસી વિસ્તારમાંથી કુદરતી સંસાધનો હડપવા માટેનો છે અને આ સભા દરમિયાન પાર તાપી પ્રોજેક્ટને આદિવાસીઓ માટે હાનિકારક ગણાવી પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને વલસાડના સાંસદ ધવલ પટેલને નિશાન બનાવી અને ઝૂઠાલાલ શરમ અને ઝૂઠાલાલ સમાજની ચિંતા કરો જેવા નારાઓ સાથે પોસ્ટરો જોવા મળી હતી અને આ કાર્યક્રમ સ્થળે હાજર અનેક યુવાનો અને ખેડૂતોએ પણ આ પ્રોજેક્ટ વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી અને સરકારને ચેતવણી આપી છે કે જો યોજના પાછી ખેંચાશે નહીં તો તેઓ વિશાળ આંદોલન કરશે। અનંત પટેલે જણાવ્યું છે કે આ લડત માત્ર જમીન માટે નહીં પરંતુ આદિવાસી સમુદાયની ઓળખ, હક અને સંસ્કૃતિના સંરક્ષણ માટે છે। તેમને રેલવે, રસ્તા અને નદી જોડાણ જેવી યોજનાઓ માટે જમીન આદિવાસીઓની નહીં સરકાર વિરુદ્ધ ઘેરો અસંતોષ જોવા મળ્યો અને પાર તાપી પ્રોજેક્ટ રોકવા માટે એકમત દેખાયા।